આ તું ભેંસનું દૂધ લાવે છે? તમને શું લાગે છે હું શેનું લાવું છું? ના ના, ભેંસનું જ લાવતો હશે. હા પણ એમ કહું છું, આ ભેંસોને જે પેલા વાળ થાય ને એ તમે કાઢો ખરા? કાપવા જ પડે. અમારું પશુધન છે, એની અમારે કાળજી રાખવી પડે. નવડાઈ ધોડાઈને અમે ચકાચક રાખીએ એને. હમણાં થોડા દાડામાં ભેંસોના વાળ કાપવાના છે ખરા? લ્યો, કાલ જ વાર કાપવાના છે. આ તડકો પડવા મળ્યો ને એટલે. તે કેટલા થયા હશે વાત? આમ તો જો ને આખો શિયાળો અમે વાર કાપ્યા નથી. કારણ કે શું, વાર વધેલા હોય તો ઢોરોને ટાઈટ ના લાગે. એટલે આખો શિયાળો વાર કાપ્યા નથી, એટલે આવડા તો વાર થઈ જ ગયા છે ઢોરોના. અને એમાં અમારી એક કારી છે, એટલે કારી બે નોમ છે. એના વાર તમે જોવો ને તમારા ચોટલા જેવડા આમ લહેરાતી ઝુલ્ફે. એવું તો મને થોડા વાળ આપશો? તમારા વારનું શું કરવું આ ઢોરોના વારનું? આ મારે છે ને એક મહારાજે કીધું હતું હા. કે ઘરમાં છે ને ભેંસના વાળ રાખવાના, હા. એટલે છે ને ઘરમાં બરકત થાય. અચ્છા, તો કશા નહીં, હું લેતો આવે. તમારે જેટલા જોઈએ આટલા જોઈને હું લેતો આવે. તમે તમારે ના ના, આટલા નહીં જોઈતા, તો? મને તો આટલા બધા જોઈએ છે. અલ્યા પૈસા તમારે ભાઈ ઘરમાં મિલવા તો આટલા તો બહુ થઈ ગયા. આટલા બધા કોહળી બની તમારે શું કરવા? ના, મહારાજે એવું કીધું હતું કે ઘરના ખૂણે ખૂણે મૂકવાના અને કબાટમાં મૂકવાના, એટલે વધારે બરકત આવે ઘરમાં.